નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 5 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 1. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં ગયા લેક્ચરમાં આપણે ભાગીદારી પેઢીની નોંધણી વિશે અભ્યાસ કર્યો, જેમાં નોંધણી પત્રકમાં સમાવિષ્ટ થતી વિગતો અને પેઢીની નોંધણીથી થતા ફાયદાઓ છે તેના વિશે અભ્યાસ કર્યો. આજે આપણે ભાગીદારી કરારનામું તેના વિશે અભ્યાસ કરીએ. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો કે નુકસાન વેચી લેવા સંમત થાય. ભાગીદારી કરાર લેખિત હોઈ શકે અને મૌખિક પણ હોઈ શકે. અહીં હું તમને એક ભાગીદારી કરાર પત્ર બતાવું છું. એક પ્રકારનો દસ્તાવેજ છે, ભાગીદારી કરાર છે. એ જો લેખિતમાં હોય તો આ એક વધારે ઈચ્છનીય બાબત ગણાય, કારણ કે આ લેખિત કરારની અંદર ઘણી બધી શરતો છે ભાગીદારો વચ્ચેની પેઢીને લગતી, એની સ્પષ્ટતા થઈ ગઈ હોય છે. મતભેદ કે ગેરસમજને અવકાશ ઓછો રહે. જો લેખિત કરાર હોય તો સાબિતી છે તે બની રહેતી હોય છે. ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે ઝઘડા થાય તો લેખિત પુરાવા તરીકે કરાર છે ઉપયોગી બનતો હોય છે. પણ જો મૌખિક કરાર હોય તો કોઈ બાબત ભૂલાઈ જાય, કોઈ ગેરસમજ થાય, ઘણી વખત જુદો અર્થ છે તારવવાનો પ્રયાસ થાય, આવી શક્યતા મૌખિક કરારમાં રહી. એટલા માટે ભાગીદારી કરાર લેખિત હોય તે વધારે ઈચ્છનીય છે. અહીં વિધાન પણ આવું તમને સી વિભાગમાં 2 માર્ક્સ માટેનું હોઈ શકે. કરારનામું લેખિત હોય તે ઈચ્છનીય છે, સમજાવવું તો આપણે તેનો જવાબ છે આ રીતે આપી શકીએ. અહીં હું તમને એક ડીડ બતાવું છું. ભાગીદારો વચ્ચે છે આ લેખિત કરાર. આ એક પ્રકારનો દસ્તાવેજ છે. રેવન્યુ સ્ટેમ્પ ઉપર ભાગીદારો છે તેને કરારની બધી વિગતો છે તેમાં દર્શાવતા હોઈએ છે. એટલે ભાગીદારી એ કરારથી ઉદ્ભવતો સંબંધ છે. બંધારણ ભાગીદારીનું આ કરારમાં નક્કી થઈ જતું હોય છે. અને ઘણી વખત ભાગીદારી કરારનામું એ કાયદાના નિષ્ણાંત વ્યક્તિઓ પાસે પણ તૈયાર કરાવવામાં આવતું હોય છે. આમાં ભાગીદારો વચ્ચેની બધી શરતો છે આ લેખિત દસ્તાવેજમાં આવી જતી હોઈએ છે. રેવન્યુ સ્ટેમ્પ ઉપર આ એક દસ્તાવેજ છે તેની નોંધણી કરાવવામાં આવતી હોય છે. કઈ કઈ વિગતો ભાગીદારી કરારમાં સમાવિષ્ટ થાય, આવો પ્રશ્ન પણ ઘણી વખત 3 ગુણ માટેનો પેપરની અંદર પૂછાઈ શકે. તો આપણે કહી શકીએ કે ભાગીદારી પેઢીમાં કરારમાં પેઢીનું નામ અને સરનામું તેમજ દરેક ભાગીદારો છે તેના નામ, સરનામા, ઉંમર, કયા પ્રકારનો ભાગીદાર છે. આપણે ભાગીદારોના પ્રકારો છે તેની પણ આગળ ચર્ચા કરી ગયા. સક્રિય ભાગીદાર છે કે નામનો ભાગીદાર છે. તો જે ભાગીદાર છે તેના નામ સાથે, તેના સરનામા સાથે તે કયા પ્રકારનો ભાગીદાર છે તેનો ઉલ્લેખ હોય, તેમજ તેના ટેલિફોન નંબર પણ હોય. ત્યારબાદ કરારનામાની અંદર પેઢીનો ઉદ્દેશ એટલે કે ધ્યેય શું છે તેનો પણ ઉલ્લેખ હોય અને ધંધાનો પ્રકાર છે તેનો પણ ઉલ્લેખ હોય. આમ તો સામાન્ય પ્રકારની ભાગીદારી પેઢી છે કે સરાફી ભાગીદારી પેઢી છે, આપણે પેઢીના પ્રકારો છે જોઈ ગયા. કે પછી મુદત અનુસારની પેઢી છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવતો હોય છે. પેઢી શરૂ કર્યાની તારીખ તેનો પણ કરારમાં ઉલ્લેખ હોય. અને જો મુદતી ભાગીદારી પેઢી હોય તો તેની મુદત એટલે કે સમય છે એ પણ દર્શાવવામાં આવે. ત્યારબાદ દરેક ભાગીદારો ધંધામાં મૂડી રોકતા હોઈએ છે. કરારને આધીન કોઈ ભાગીદાર મૂડી ન પણ લઈ આવતો હોય તો કયો ભાગીદાર કેટલી મૂડી ધંધામાં લઈ આવે છે તેની વિગત કરારમાં ઉલ્લેખ કરાતો હોઈએ છે. તેમજ મૂડી ઉપર ભાગીદારોને વ્યાજ આપવામાં આવશે કે કેમ તો તેની વિગતનો ઉલ્લેખ પણ આ કરારનામાની અંદર કરાય છે. જો ભાગીદારી કરારનામાની અંદર મૂડી પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો 1932નો કાયદો આવું કહે છે કે ભાગીદારોને મૂડી પર વ્યાજ મળે નહીં. આ ઉપરાંત ભાગીદારી કરારની અંદર ભાગીદારો એનો વ્યક્તિગત ઉપાડ ઉપર વ્યાજ અને ઉપાડની રકમની મર્યાદા કેટલી રહેશે તેનો પણ ઉલ્લેખ કરાય છે. જો ભાગીદારોને પેઢીમાંથી અંગત વપરાશ માટે નાણાં જોતા હોય તો પેઢીમાંથી ઉપાડી શકે, આ ઉપાડની વાત થઈ.
જો કરારમાં ઉપાડ અંગે વ્યાજનો ઉલ્લેખ હોય તો જ ભાગીદારો પાસેથી પેઢી વ્યાજ ઉપાડ ઉપર વસૂલ કરી શકે, નહીંતર 1932ના કાયદા મુજબ ઉપાડ ઉપર વ્યાજ છે એ પેઢી વસૂલ ન કરે, એટલે કે ભાગીદારે ચૂકવવાનું થાય નહીં. ત્યારબાદ ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો તેનો ઉલ્લેખ કરારની અંદર કરવામાં આવતો હોઈએ છે. જો કરારમાં લોનના વ્યાજનો ઉલ્લેખ થઈ ગયો હોય તો તેટલા દરે ભાગીદારની વ્યાજ મળે, નહીંતર 1932નો કાયદો એવું કહે છે કે કરારની અંદર ભાગીદારે પેઢીને લોન આપેલી હોય અને કરારમાં લોન અંગેનો કોઈ વ્યાજનો ઉલ્લેખ નથી તો 6% લેખે પેઢી એ ભાગીદારને વ્યાજ ચૂકવે. એટલા માટે ભાગીદારે પેઢીને લોન આપેલી હોય તો તેના વ્યાજના દરનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવતો હોઈએ છે. ત્યારબાદ કરારની અંદર નફા નુકસાનની વેચણીનું પ્રમાણ ભાગીદારો વચ્ચે કેવી રીતે રહેશે તેનો પણ ઉલ્લેખ હોય. ભાગીદારો વચ્ચે કાર્યની વેચણી કયો ભાગીદાર કયું કાર્ય કરશે તેનો પણ ઉલ્લેખ કરેલો હોઈએ છે. ભાગીદારોની મહેનતાણા કંઈ વધારાનું કાર્ય હોય તો નફા ઉપરાંત મહેનતાણું મળે, કમિશન મળે કે અન્ય કોઈ સવલતો હોય તો તેની વિગત પણ કરારમાં દર્શાવવામાં આવતી હોઈએ છે. ભાગીદારી પેઢીના હિસાબો અને પેઢીના ચોપડા રાખવાની જોગવાઈઓ તેની પણ બાબત કરારની અંદર નોંધ થતી હોઈએ છે. બેંકમાં પેઢીના ખાતા ખોલાવવા અંગેની તેમજ નાણાકીય લેવડ દેવડ અંગેની સત્તાની જોગવાઈ કયા ભાગીદાર પાસે રહેશે તેનો ઉલ્લેખ હોય છે. પેઢીના પાઘડીના મૂલ્યાંકનની રીત, વિદ્યાર્થી મિત્રો ખાસ અકાઉન્ટની અંદર આ બાબત 12માની અંદર તમે આખું ચેપ્ટર જ ભણશો. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવાની અલગ અલગ રીતો છે, તેમાંથી કઈ રીતે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન થશે તેનો ઉલ્લેખ કરેલો હોય છે. ભાગીદારો વચ્ચે મતભેદ કે ઝઘડાના નિકાલ વખતે લવાદની વ્યવસ્થા, લવાદ તરીકે કોણ રહેશે, કેવી રીતે ઝઘડાનો નિકાલ ઉકેલ લઈ આવશે તેની પણ વિગત કરારમાં દર્શાવવામાં આવતી હોય છે. મહત્ત્વના દસ્તાવેજો ઉપર સહી કરવાની સત્તા કયા ભાગીદારને હશે તેનો ઉલ્લેખ હોય. નવા ભાગીદારના પ્રવેશ અને પ્રવેશની શરતો છે કે જોગવાઈઓ છે તેનો પણ ઉલ્લેખ કરારમાં કરેલો હોય. તેમજ પેઢીમાંથી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય એટલે કે છૂટો થાય તો તેની પણ જોગવાઈ કરારમાં કરી દેવામાં આવતી હોઈએ છે. ભાગીદારોના અધિકારો અને ફરજો પણ કરારનામામાં દર્શાવવામાં આવતા હોઈએ છે. સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ, આમ તો સગીર ભાગીદાર વિશે આપણે ભાગીદારના પ્રકારોમાં જોઈ ગયા. 18 વર્ષ કે તેથી ઓછી વયની વ્યક્તિ એ સગીર ભાગીદાર ગણાય. આમ તો 18 વર્ષથી ઓછી વ્યક્તિ કરાર કરવાના લાયક હોતી નથી, પરંતુ પેઢીનો ભાગીદાર છે એનું મૃત્યુ થાય તો તેના વારસદારને કે જે સગીર હોય તો આ રીતે ભાગીદારી પેઢીનો એ સગીર ભાગીદાર છે એ બનતો હોઈએ છે. તો આ સગીર ભાગીદારને દાખલ કરવાની જોગવાઈ તેનો ઉલ્લેખ પણ કરારમાં કરી દેવામાં આવતો હોઈએ છે. અને પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટ કેવી રીતે કરવી તેની જોગવાઈ પણ આ ભાગીદારીના કરારનામાની અંદર લખી નાખવામાં આવતી હોઈએ છે. આમ લેખિત કરારનામામાં આટલી બધી વિગતો સર્વસામાન્ય દર્શાવવામાં જ આવતી હોઈએ છે. આ ઉપરાંત પેઢીના પ્રકાર અને ભાગીદારની શરતો જે નક્કી હોય તેનો ઉલ્લેખ પણ ભાગીદારી પેઢીના કરારમાં થઈ જતો હોઈએ છે. જો કરારનામું ન કરવામાં આવે એટલે કે કરારનામાની ગેરહાજરીમાં ભાગીદારીનો કાયદો આપણા ભારતમાં 1932નો છે તેની જોગવાઈઓ છે એ આપોઆપ પેઢીને લાગુ પડતી હોઈએ છે. જે મેં હમણાં આગળ વાત કરેલી કે જો મૂડી પર વ્યાજની જોગવાઈ ન હોય તો 1932નો કાયદો એવું કહે છે કે ભાગીદારોને મૂડી પર વ્યાજ મળે નહીં. ઉપાડ ઉપર વ્યાજની કરારમાં જોગવાઈ ન કરેલી હોય તો પેઢી ઉપાડ ઉપર વ્યાજ ભાગીદારો પાસેથી વસૂલ ન કરી શકે. ભાગીદારે પેઢીને લોન આપેલી હોય અને કરારમાં લોન ઉપર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો 6%ના દરે ભાગીદારને લોન ઉપર વ્યાજ મળે. તેમજ નફા નુકસાનની વેચણીનું પ્રમાણ સરખાઈશ રહે. આમ 1932ની ભાગીદારી કાયદાની બધી જોગવાઈઓ છે એ આપોઆપ લાગુ પડી જતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ભાગીદારી કરારનામું છે કેવા પ્રકારનું હોય, કઈ વિગતો
તેમાં દર્શાવવામાં આવી તેનો અભ્યાસ કર્યો. ધન્યવાદ.